જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. આપણે નિત્ય અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમનું રટણ કરીએ છીએ. આ અષ્ટાક્ષર મંત્ર દ્વારા જીવને સર્વ પ્રકારના મનવાંછિત ફલોની પ્રાપ્તિ કેવી રીતે થાય છે અને આ મંત્ર ફલરૂપ ક્યારે થાય છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. સર્વપ્રથમ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે કે યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમ મમ અત એવાસ્તિ નૈશ્ચિંત્યમ એહિ કે પારલૌકિકે. અર્થાત કે જ્યારથી શ્રી તાતચરણ એટલે કે શ્રી મહાપ્રભુજી શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર આપ્યો છે ત્યારથી આ લોક સંબંધી અને પરલોક સંબંધી સર્વ કાર્યોમાં નિશ્ચિંતતા થઈ ગઈ છે. અર્થાત કે કોઈ પણ જાતની હવે ચિંતા રહી નથી. આથી સિદ્ધ થાય છે કે વૈષ્ણવોએ અષ્ટાક્ષર મંત્રનું સતત સ્મરણ કરવું, જેના દ્વારા સર્વે ફલોની પ્રાપ્તિ થશે. પરંતુ આજના આ કલિકાલમાં જીવોની બુદ્ધિ સ્થિર રહેતી નથી. તેથી એવી શંકા રહે છે કે શું આ રીતથી અષ્ટાક્ષર મંત્રનું ફળ પ્રાપ્ત થશે કે કેમ, આવી શંકા મનમાં રહ્યા કરે. જીવોનો આ સ્વભાવ જાણીને જીવની સંદેહ નિવૃત્તિ અને અષ્ટાક્ષર મંત્રનું મહાત્મ્ય યથાયોગ્ય સમજાવવાને માટે શ્રી ગોસાઈજીએ અષ્ટાક્ષર નિરૂપણમ નામના ગ્રંથની રચના કરી છે. વૈષ્ણવો, આ અષ્ટાક્ષર મંત્રમાં જે 8 અક્ષરો આવેલા છે તે કાંઈ ખાલી જળ મૂળા અક્ષરો નથી. તે તો દિવ્ય, અલૌકિક અને મહાન સિદ્ધિ આપનારા છે. આથી જ તો અષ્ટાક્ષર નિરૂપણમ ગ્રંથમાં શ્રી ગોસાઈજી આજ્ઞા કરે છે કે શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભ શબ્દ શોષ્યેત પાપમ શબ્દ સ્થાપ સહિતિમ સશબ્દો નિરદ દ્યોનિમ શબ્દો જ્ઞાનમ આપનુયાત શબ્દ સદા કૃષ્ણે રઢા ભક્તિ સદા ભવેત શબ્દો ગુરુ પ્રીતિ કૃષ્ણ રત્નોપદેશકે શબ્દે હરિસાયુજ્યમ અન્ય યોનિમ ન ગચ્છતિ. આ મુજબ હવે આપણે દરેક અક્ષરોનો ગુઢ અર્થ અને તેનું ફળ શું રહેલું છે તેનો આપણે વિચાર કરીએ. શ્રી શબ્દના ઉચ્ચારણથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, ધનવાન થાય છે અને રાજાનો પ્રિય બને છે. સૌભાગ્ય એટલે કે સારું નસીબ, કે ગૃહસ્થાશ્રમના સુખ માટે પૈસા એટલે કે લક્ષ્મી જરૂરી છે. જે ભક્ત સતત શ્રી અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કરે છે તેની પાસે લક્ષ્મી આપોઆપ આવે છે. આ લક્ષ્મીને શોધવા જવું પડતું નથી, કારણ કે સાચો ભક્ત હંમેશા નિરપેક્ષ હોય છે, તેને કોઈની અપેક્ષા હોતી નથી. પ્રભુ કૃપાએ મળેલ દ્રવ્યનો વિનિયોગ ભગવદ કાર્યમાં સારી રીતે કરી શકાય છે. રાજાને પ્રિય બને છે એટલે કે ઉત્તમ કીર્તિ મળે છે. આમ ગૃહસ્થાશ્રમમાં સુખ, પૈસો અને કીર્તિ લૌકિક દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ સુખ છે કે જે મેળવવા મનુષ્યને અથાગ પ્રયત્નો કરવા પડે છે. પરંતુ નિષ્કામ ભાવે એટલે કે આ બધું મેળવવાની આશાએ નહીં, નિષ્કામ ભાવે શ્રી અષ્ટાક્ષર મંત્રનો અહર્નિશ જપ કરનારને માત્ર
શ્રી અક્ષરના ઉચ્ચારણથી જ આ પ્રકારનું સુખ પ્રદાન થાય છે. હવે ક્ર અક્ષર, ક્ર શબ્દના ઉચ્ચારણથી પાપોનું શોષણ થાય છે. પાપોની નિવૃત્તિ વિના અંતકરણ શુદ્ધ થતું નથી. અને પાપોની નિવૃત્તિ અર્થે શાસ્ત્રોમાં અનેક ઉપાયો બતાવવામાં આવ્યા છે, પરંતુ આજના આ કલિકાલમાં જીવો માટે આ શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો કરવા મુશ્કેલ છે. પરંતુ આપની કૃપાથી માત્ર ક્ર શબ્દનો ઉચ્ચાર કરવા માત્રથી પાપની નિવૃત્તિ થાય છે અને અંતકરણ શુદ્ધ થાય છે. હવે શ્ન શબ્દના ઉચ્ચારણથી ત્રિવિધ તાપનો નાશ થાય છે. આ જીવને 3 પ્રકારના દુઃખો પીડા કરે છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આ દુઃખોને આપણે લૌકિક ભાષામાં આધિ, વ્યાધિ અને ઉપાધિ કહીએ છીએ. તેમાંથી મનુષ્ય મુક્ત થાય ત્યારે જ તેનું ચિત્ત નિર્મળ અને શુદ્ધ બને છે અને પ્રભુના સેવા સ્મરણમાં લાગે છે. આવી ચિત્ત નિર્મળતા અન્ય કોઈ સાધનથી સરળતાથી થતી નથી. તે તો કેવળ પ્રભુના શરણે જવાથી જ થાય છે. આ શ્ન અક્ષરના ઉચ્ચારણથી મનુષ્યના 3 પ્રકારના તાપોની નિવૃત્તિ થાય છે અને વાસનાઓ નિર્મૂળ થાય છે અને અંતકરણ શુદ્ધ થાય છે. હવે સ શબ્દના ઉચ્ચારણથી યોનિઓનું દહન થાય છે, એટલે કે જન્મ મરણનું દુઃખ દૂર થાય છે. જીવને લક્ષ્ય 84ના ફેરામાં ભટકવું પડતું નથી અને સંસારની નિવૃત્તિ થાય છે. સંસાર નિવૃત્ત થવાથી ભગવદ પ્રાપ્તિના સ્વરૂપાનંદનો તે અધિકારી બને છે અને નવીન દેહ એટલે કે તનુ નવત્વની પ્રાપ્તિ થાય છે. હવે ર શબ્દના ઉચ્ચારણથી જીવને પ્રભુ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સંસાર નિવૃત્ત થવાથી તે જીવને લૌકિક તુચ્છ લાગે છે અને પ્રભુ પ્રાપ્તિની ઝંખના થાય છે. તેથી પ્રભુ સંબંધી જ્ઞાન કે પ્રભુ કેવા છે, પ્રભુનું સ્વરૂપ કેવું છે, પ્રભુને કઈ રીતે પ્રસન્ન કરી શકાય, પ્રભુની લીલાઓ કેવી છે વગેરે પ્રભુ સંબંધી જ્ઞાન ર અક્ષરના ઉચ્ચારણ માત્રથી પ્રાપ્ત થાય છે. હવે અણમ શબ્દના ઉચ્ચારણથી ભગવાન શ્રી કૃષ્ણમાં સદાને માટે દ્રઢ ભક્તિ થાય છે. જ્યારે પ્રભુ સંબંધી જ્ઞાન થવાથી પ્રભુમાં પ્રીતિ થાય છે અને પ્રભુમાં પ્રીતિ થવાથી પ્રભુ ભક્તિ પણ સુદૃઢ થાય છે અને જીવ પ્રભુનો અનન્ય થઈને રહે છે. હવે મ અક્ષર, પ્રથમ મ શબ્દના ઉચ્ચારણથી ગુરુ પ્રત્યે પ્રીતિ થાય છે. ભક્તિ માર્ગમાં પ્રવેશ માટે શ્રી ગુરુદેવની ખાસ જરૂર છે. પ્રભુને બતાવનાર શ્રી ગુરુદેવ જ છે. તેમની કૃપાથી આપણને સેવા કરવાનો અધિકાર મળે છે. શ્રી ગુરુદેવ જ આપણને પ્રભુના દર્શન કરાવી શકે છે. માટે પ્રભુ પર પ્રીતિ થતાં પહેલાં શ્રી ગુરુ પર પ્રીતિ થવી જરૂરી છે. આવી પ્રીતિ મ અક્ષરના ઉચ્ચારણથી થાય છે. ત્યારે શ્રી ગુરુ આપણા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરે છે. બીજા મ શબ્દના ઉચ્ચારણથી શ્રી હરિ એટલે કે શ્રી ઠાકોરજીની સાથે સાયુજ્ય થાય છે અને અન્ય યોની પ્રાપ્ત થતી નથી. અહીં જ્ઞાન માર્ગના સાયુજ્યની વાત નથી કરવામાં, પરંતુ ભક્તિ માર્ગીય સાયુજ્ય કયો છે કે જે જીવ મ શબ્દનું ઉચ્ચારણ કરે છે તેને અલૌકિક દેહ ધારણ કરી પ્રભુના ઉત્તમ પરમપદ શ્રી ગોલોક ધામની પ્રાપ્તિ થાય છે અને નિત્ય લીલા સ્થાનમાં શ્રી પ્રભુ સેવામાં સ્થિત થાય છે. આમ અષ્ટાક્ષર મંત્રનું અહર્નિશ ચિંતાપૂર્વક રટણ કરવાથી જીવના બધા રોગ, બધા દુઃખ અને બધા પાપ દૂર થાય છે અને તેને વૈભવ, કીર્તિ વગેરે લૌકિક સુખ મળે છે અને સાયુજ્ય રૂપી અલૌકિક મોક્ષ પ્રાપ્ત થાય છે.
આ મહામંત્રના અહર્નિશ રટણથી બીજા લૌકિક ફળો પણ પ્રાપ્ત થાય છે, જેમ કે ભૂત પિશાચ વગેરે તથા વાઘ ચોર વગેરેના સંકટ અને સર્વ પ્રકારના જવરનો નાશ થાય છે. કે જે આ શ્રી કૃષ્ણ મંત્રનો પાઠ કરે છે તેના શત્રુઓ સાપને જોઈને ઉંદરોની માફક નાસી જાય છે. તેની દુષ્ટ ક્રિયાઓ અને સર્વનાશ કરનાર દુષ્ટ ગ્રહો પણ નાશ પામે છે અને તેના હૃદયમાં સદા આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ બિરાજે છે. આથી જ તો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. અમારે સંપત્તિમાં અને વિપત્તિમાં દરેક સમયે શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજીએ કહેલો શ્રી કૃષ્ણ શરણમમ અષ્ટાક્ષર મંત્ર સાધનરૂપ અને ફલરૂપ પણ તે જ છે. આમ આ મહામંત્ર અષ્ટાક્ષરના દરેક શબ્દમાં અલૌકિક સિદ્ધિઓ પ્રગટ કરવાની શક્તિ સમાયેલી છે. આમ અષ્ટાક્ષર મંત્રના અર્થો અને ભાવને સમજીને નિયમપૂર્વક શુદ્ધ અને પવિત્ર મનથી તથા એકાગ્ર ચિત્તથી બની શકે તેટલા તે અષ્ટાક્ષર મંત્રના જપ અને રટણ કરવાથી પ્રભુ કૃપાથી મંત્ર ફલરૂપ થાય છે. આ અષ્ટાક્ષર મંત્રને શ્રી મહાપ્રભુજીએ મહામંત્ર કહ્યો છે, કારણ કે શાસ્ત્રમાં બતાવેલા બીજા મંત્રોના જપ તેની વિધિ અને નિયમપૂર્વક કરવામાં આવે ત્યારે જ ફલરૂપ થાય છે, પરંતુ અષ્ટાક્ષર મંત્રનો જપ શુદ્ધ કે અશુદ્ધ કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે થઈ શકે છે. તેના માટે કોઈ નિયમ નથી. સમૂહમાં પણ તેનું સંકીર્તન થઈ શકે છે. આથી જ તો શ્રી મહાપ્રભુજીએ અષ્ટાક્ષર મંત્રને મહામંત્ર કહેલો છે. આમ અષ્ટાક્ષર મંત્રનો ભાવ રહેલો છે.